ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે ને આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં ચેપ્ટર 9ની અંદર આપણે 19 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું શરૂઆત કરેલી હતી? આપણે જે બૃહદ જૈવોનું ન્યુક્લિક એસિડ હતું આપણે કમ્પ્લીટ કરેલું હતું અને એના પછી આપણે જે ચયાપચયની સંકલ્પના છે એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે સ્ટડી કરી એનું આપણે થોડુંક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો આપણે ન્યુક્લિક એસિડ આપણે કમ્પ્લીટ કર્યું. તો આપણે પહેલાં ન્યુક્લિક એસિડનો જે પોર્શન છે આપણે એ ડિસ્કશન કરીએ. ક્લિયર? તો એની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે તમને એક પોલીન્યુક્લિયોટાઇડ સાંકળ છે. ક્લિયર? તો આ પોલીન્યુક્લિયોટાઇડની એક સાંકળ છે એની અંદર તમને ફોસ્ફોડાયસ્ટર બંધ તમને જોવા મળશે. ક્લિયર? અને બીજી સાંકળ છે એમાં પણ તમને ફોસ્ફોડાયસ્ટર બંધ જોવા મળશે. પરંતુ જે બંને સાંકળ છે એને જોડાવાનું કાર્ય કોણ કરશે? હાઇડ્રોજન બંધ. ક્લિયર? તો હજી તમને નીચેનીમાં તમને જે સીરી પગથિયા જેવી રચના દેખાય એ શું છે? હાઇડ્રોજન બંધ. ક્લિયર? તો હાઇડ્રોજન બંધ છે અને જે બાજુની તમને બેકબોન તમને જોવા મળે એ શું છે? ફોસ્ફોડાયસ્ટર બંધ. ક્લિયર? આ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ના એ જ પોઈન્ટ છે કે કુંતલમાં એચ બોન્ડ જોવા મળે. ક્લિયર? પગથિયા હોય તો તમને શું? એચ બંધ, અને બાજુમાં તમને બેકબોન હોય તેને શું કહેવામાં આવે? એમાં તમને ફોસ્ફોડાયસ્ટર બંધ તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે આપણે ડિસ્કશન કરેલું હતું કે ડબલ ડીએનએ છે તમને ડબલ કુંતલમય રચના છે. એમાં તમને એક પિંચ, એક લંબાઈ છે, એક ટન છે. ક્લિયર? એક કુંટલ છે એની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ છે. ક્લિયર? અને એમાં તમને ટોટલ તમને 10 ન્યુક્લિયોટાઇડ જોવા મળે. તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું થાય? 3.4 એંગસ્ટ્રોમ. અને આપણે એક્સિયલ રીચ તરીકે પણ ઓળખવામાં આવે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? પછી આપણે શું કીધું કે તમને ન્યુક્લિક એસિડ ડીએનએ છે એમાં તમને ખાંચ જોવા મળે. જે ખાંચ મોટી હોય તેને આપણે મેજર ગ્રુવ કહેવામાં આવે અને જો ખાંચ નાની હોય તેને આપણે શું કહેવામાં આવે? માઇનોર ગ્રુવ. ક્લિયર? તો મેજર ગ્રુવમાં 22 એંગસ્ટ્રોમ હોય અને માઇનોર ગ્રુવ છે. ક્લિયર? એને આપણે 12 એંગસ્ટ્રોમ તમને જોવા મળે. ક્લિયર? પછી શું હતું? તો તમને એક્સિયલ રીચ તરીકે ઓળખવામાં આવી પણ આપણે હમણાં ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે ચયાપચય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો ચયાપચય છે એને આપણે સ્ટાર્ટિંગમાં આપણે શું એક એનિમેશન જોયું હતું. એ એનિમેશનમાં શું હતું? તો હંમેશા તમને અણુ છે. ક્લિયર? તમને બનતા હોય અને તૂટતા હોય. ક્લિયર? તો એના સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય. તો ચયાપચય છે એ તમને બે શબ્દનું બનેલું છે. કયા બે શબ્દ? એક ચય શબ્દ અને બીજો અપચય. ચય એટલે શું? ઘટકોનું નિર્માણ થવું અને અપચય એટલે શું? ઘટકો છે એનું તૂટવું. ક્લિયર? એને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? ચયાપચય તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો એનિમેશનમાં તમે જોઈ શકો છો કે લગાતાર તમને સતત છે એ તમને અણુઓનું બનતા હોય અને અણુઓ છે તમને તૂટતા તમને જોવા મળે છે. ક્લિયર? તો આ તમને આને સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે બીજું એનિમેશન આપણે જોયેલું હતું. તો બીજા એનિમેશન પણ આ જ વસ્તુ તમને બતાવવાની ટ્રાય કરે છે કે એક અણુ જોડાશે તો એક મોટો અણુ બનશે. મોટો અણુ તૂટશે તો તમને નાના નાના જૈવ અણુમાં તમને રૂપાંતર થશે. ક્લિયર? અને આપણે સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે. તો આપણે આ એનિમેશનમાં તમે જોઈ શકો છો કે એક અણુ છે લગાતાર બે અણુ જોડે જોડાય છે અને એને શું મોટો અણુ બનાવે, પાછો એ તૂટી ગયો બીજા બે અણુ જોડે જોડાય છે. ક્લિયર? આપણે સંયુક્ત રીતે એને શું કહેવામાં આવે? ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે એક પ્રક્રિયા છે ખાલી એક જ પ્રક્રિયા થતી નથી. એની જોડે તમને ઘણી બધી પેરેલલી પ્રક્રિયા પણ આપણે જોવા મળે. ક્લિયર? આપણે એક્ઝામ્પલ આપણે લીધેલું હતું કે રાજકોટ છે એમાં તમારે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડીએ જવું છે. એના માટે તમારે ઘણા બધા રસ્તા છે. ક્લિયર? તો ખાલી એક જ રસ્તા ઉપર ચાલી તમે ગોંડલ ચોકડીએ નથી પહોંચી શકતા. તમારી પાસે 3-5 રસ્તા છે જેના કારણે તમે ગોંડલ ચોકડી તમે ઇઝીલી તમે પહોંચી શકો. ક્લિયર? પછી શું છે? તો બીજા શબ્દોમાં કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે જેને ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર? તો અણુઓ છે. ક્લિયર? તો એ અણુઓ તૂટે પાછા બને તો એને શું કહેવામાં આવે? સંયુક્ત રીતે ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો આપણે જે ગ્લાયકોલિસિસ છે આપણે ચેપ્ટર 10 છે એની અંદર આપણે ગ્લાયકોલિસિસ સ્ટડી કરશું. તો ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડ બનવું. ક્લિયર?
ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું. એ 10 સ્ટેપની પ્રોસેસ છે, ક્લિયર, પ્રક્રિયા છે. તો આખે આખો એને પથ કહેવામાં આવે, ગ્લાયકોલિસિસ પથ કહેવામાં આવે, ક્લિયર. તો એક પથ છે, ક્લિયર. તમારે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડીએ જવું છે તો એના માટેનો આખે આખો એક પથ કહેવાય, ક્લિયર. તો એવી રીતે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું આખે આખો પથ કહેવામાં આવે અને આપણે ગ્લાયકોલિસિસ કહેવામાં આવે, ક્લિયર. તો એવા બધા તમને ઘણા બધા ચયાપચય પથ તમને જોવા મળે. પાયરુવિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બને, ક્લિયર. તો એને આપણે TCA ચક્ર, ટ્રાય એસિટિક એસિડ ચક્ર તરીકે પણ આપણે કહેવામાં આવે, ક્લિયર. તો એ કેલ્વિન ચક્ર છે, સોરી ક્રેબ્સ ચક્ર છે, એ ઘણા બધા પથ તમને જોવા મળે. T3 પ્લાન્ટ, A3 પ્લાન્ટ, ઘણા બધા વનસ્પતિની અંદર તમને ઘણા બધા પથ છે તમને જોવા મળે, ક્લિયર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એક ફિગર જોયેલી હતી. તો ફિગરની અંદર તમે શું જોઈ શકો કે તમે આ જગ્યાએ ઊભા છો, ક્લિયર. અહીંથી તમારે આગળ વધો તો અહીંથી તમે જમણી બાજુ, ડાબી બાજુ, બરોબર છે, અથવા તમે સીધા પણ તમે જઈ શકો, ક્લિયર. તો એ તમારો રસ્તો છે, ક્લિયર. હવે તમારે પંચાયત ચોકે ઊભા છો, ક્લિયર. તો તમારે માની લો કે તમારે ગોંડલ ચોકડીએ જવું છે તો તમે પંચાયત ચોકથી ઇન્દિરા સર્કલ આવશો, ક્લિયર. માની લો કે પંચાયત ચોક છે, ક્લિયર. આ શું છે? પંચાયત ચોક, ક્લિયર. રાજકોટની વાત કરું છું, ક્લિયર. અહીંયા છે તમારે ગોંડલ ચોકડી, ક્લિયર. અને અહીંયા છે માધાપર ચોકડી. કઈ? માધાપર, ક્લિયર. હવે તમે અહીંયા તમે પંચાયત ચોકથી ઊભા છો, ક્લિયર. હવે તમે આ રસ્તો છે, ક્લિયર. અહીંયા તમારે બસ સ્ટેન્ડ આવેલું છે. કયું આવેલું છે? બસ સ્ટેન્ડ, ક્લિયર. હવે તમારે શું થાય? તમે અહીંયા પંચાયત ચોકમાં ઊભા છો. હવે તમારે જો ગોંડલ ચોકડીએ જવું હશે તો તમે અહીંથી તમે આવી રીતે તમે ગોંડલ ચોકડીએ તમે જઈ શકશો. તમારે બસ સ્ટેન્ડે જવું હશે તો તમે આવી રીતે તમે બસ સ્ટેન્ડે તમે જઈ શકશો. તમારે માધાપર જવું હશે, ક્લિયર, તમે આવી રીતે તમે માધાપર પણ તમે જઈ શકશો, ક્લિયર. તો તમારે એક પોઈન્ટથી તમારે ક્યાં પોઈન્ટ ઉપર જવું છે એના માટે તમારી પાસે અલગ અલગ ઘણા બધા રસ્તા છે. તમારું ગામ કે તમારે સિટીની વાત કરવામાં આવે, તમે એક જગ્યાએથી તમારે બીજી જગ્યાએ જવું હોય તો તમે એક જ રૂટ ઉપરથી તમે જઈ નહીં શકો. તમારી નાની નાની શેરી હશે, નાની નાની ગલી હશે, એની અંદરથી તમે જઈ તમે બીજા રસ્તા ઉપર પણ તમે પહોંચી શકો, ક્લિયર. તો આ પોઈન્ટ અહીં એ જ કહેવા માગે છે. તો તમને ઘણા બધા ચયાપચય પથ જોવા મળે, ક્લિયર. ચયાપચય પથ એટલે શું કે એ તમારે અહીંથી તમે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડી જવું છે એને સ્પેસિફિક પથ જ છે, ક્લિયર. તમે પંચાયત ચોકથી તમે માધાપર જાઓ અને માધાપરથી પાછા ગોંડલ ચોકડી આવો તો એવું પોસિબલ ન થાય. એ કોઈક મૂર્ખ વ્યક્તિ છે એ જ કરી શકે, ક્લિયર. તો આપણે શું કરવાનું? તો આપણે સ્પેસિફિક પથ આવેલો હોય જેના ઉપર આપણે એક સ્પેસિફિક જગ્યા ઉપર આપણે પહોંચવું હોય, ક્લિયર. તો કોઈ પણ પ્રક્રિયા છે એ સ્પેસિફિક જગ્યાએ પહોંચવા માટે એક સ્પેસિફિક પથ ચાલુ કરીએ તેને આપણે શું કહેવામાં આવે? ચયાપચય પથ કહેવામાં આવે, ક્લિયર. તો એ ઘણા બધા ચયાપચય પથ છે એકબીજા સાથે તમને જોડાયેલા તમને જોવા મળે, ક્લિયર. આ બીજી ઇમેજ છે, ક્લિયર. આ ઇમેજમાંથી તમે જુઓ તો તમને અહીંથી તમે અહીંથી તમે આગળ વધો, ક્લિયર. અહીંથી તમે આમ આગળ વધી શકશો, અહીંથી આમ જઈ શકશો, ક્લિયર. પાછી તમે અહીંથી આવો છો, ક્લિયર. તો અહીંથી તમે આવી રીતે આગળ વધી શકશો. અહીંથી તમે જઈને આમ આગળ વધી શકશો, ક્લિયર. અથવા અહીંથી તમે આવી રીતે પણ જઈને તમે અહીંથી બીજા રસ્તે તમે જઈ શકો, ક્લિયર. તો તમારી પાસે એક જે જગ્યાએ જવું છે એના માટેનો તમારે સ્પેસિફિક એક રસ્તો હોય એને આપણે શું કહેવામાં આવે? ચયાપચય પથ કહેવામાં આવે, ક્લિયર. તો જે ચયાપચય પથ છે શહેરના વાહન વ્યવહાર ટ્રાફિક છે એના જેવો છે. હવે મેં તમને જેટલી પણ ઇમેજ બતાવેલી છે, જેટલા પણ એનિમેશન બતાવેલા છે, ક્લિયર, એ કોઈ નકામા એનિમેશન નથી. એ તમારી એનસીઆરટીના જે પોઈન્ટ છે સમજવા માટે જ મેં તમને અહીંયા એ ઇમેજ કે એ એનિમેશન તમને અહીંયા રાખેલા છે, ક્લિયર. વાહન વ્યવહાર આવ્યું તો તમને આખે આગળ રસ્તા ઉપર તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએથી તમે ઊભા છો, તમારે કઈ જગ્યાએ જવું છે. તો જે જગ્યાએ જવું છે ને આપણે શું કહેવાય? ચયાપચય પથ કહેવામાં આવે, ક્લિયર. તમારે માધાપર તમારે
ગોંડલ ચોકડીએ તમારે પહોંચવું છે. ક્યાંથી તમારે પહોંચવું છે? પંચાયત ચોકથી. ક્લિયર? તો પંચાયત ચોકથી ગોંડલ ચોકડી તો એ તમારો પથ કહેવાય. તો એ ગ્લુકોઝનું અણુ છે, તો ગ્લુકોઝના અણુમાંથી આપણે પાયરુવેક એસિડ બનાવવું હોય તેને આપણે ગ્લાયકોલિસિસ ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર? આપણે 14મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન પણ એના ઉપર આપણે કરશું. ક્લિયર? તો ચયાપચય પથ છે શહેરના વાહન વ્યવહાર અને ટ્રાફિક વ્યવસ્થા જેવો છે. ક્લિયર? આપણે હમણાં રસ્તા પણ જોયા, એક જગ્યાએથી તમારે બીજી જગ્યાએ જવું હોય. ક્લિયર? અથવા તો એના માટે ઘણા બધા રસ્તા છે, તમે યુઝ તમે કરી શકો. ક્લિયર? આ પથ કાં તો તમને રેખીય હોય અથવા વર્તુળાકાર હોય અથવા એકબીજાને આડી અવડા વાહન વ્યવહારના સંગમ જેવો તમને દેખાય. ક્લિયર? એટલે અહીંથી તમે ઊભા હોય. ક્લિયર? આ શું છે? આપણે વાત કરી કે પંચાયત ચોક છે. ક્લિયર? તો અહીંથી તમે અહીંથી તમે અહીંયા ડાયરેક્ટ તમે ગોંડલ ચોકડીએ નહીં જઈ શકો. તો શું કરવું પડે? એના માટે તમારે અહીં ઇન્દિરા સર્કલ આવવું પડે. ઇન્દિરા સર્કલથી તમારે અહીં આખે આખો વળાંક લેવો પડે અને પછી તમે ગોંડલ ચોકડીએ તમે જઈ શકો. ક્લિયર? તો તમારે આખો પથ છે તમને રેખીય જોવા મળે અથવા વર્તુળાકાર તમને પથ છે. કોઈ પણ આપણે એમ કહીએ કે ચોરો છે. ક્લિયર? કોઈ પણ આપણે કહીએ કે 4 રસ્તા છે. ક્લિયર? તો 4 રસ્તામાંથી તમે માની લો કે આ 4 રસ્તા છે. ક્લિયર? હવે તમે અહીંથી આવો છો તો અહીંથી તમે ડાબી બાજુ તમે જઈ શકો, જમણી બાજુ તમે જઈ શકો અથવા તમે આગળ તમે સીધા પણ તમે જઈ શકો અને અહીંથી તમે આવી રીતે આમ સીધા પણ તમે જઈ શકો. ક્લિયર? તો સીધા જવા માટે તમારી પાસે 2 રસ્તા છે. ક્લિયર? આખે આખું તમે આડાવડી લાઈન જવો તમને આખો ચયાપચય પથ છે તમને જોવા મળે. ક્લિયર? ચયાપચય એક વાહન વ્યવહાર અને ટ્રાફિક જેવો છે જે એક નિશ્ચિત વેગ અને દિશામાં તમને ચયાપચય પથ પર ગતિ કરે છે. ક્લિયર? હવે તમારે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડીએ તમારે જવું છે તો એ તમારો ચયાપચય પથ કયો? ક્લિયર? હવે તમારી તમે એ દિશામાં તમે ચાલો, તમે ચાલીને તમે ત્યાં જશો, પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડી તમારે ચાલીને તમે જશો તો તમારે કલાક એકનો ટાઈમ તમારે જશે. ક્લિયર? હવે જો એની જગ્યાએ તમે સાયકલ લઈને જશો તો અડધી કલાક થાય અને જો તમે 2 વ્હીલ લઈને જાઓ ક્લિયર તો 15 મિનિટ અને 4 વ્હીલ લઈને જાઓ તો 10 મિનિટ. ક્લિયર? તો તમે જે વાહનનો ઉપયોગ કરો તો એના ઉપર તમારે ઝડપથી તમે ત્યાં પહોંચી શકો. ક્લિયર? તો શું કહેવા માગીએ છે? તો એક નિશ્ચિત વેગથી તમે ગતિ કરતું હોય. ક્લિયર? તમે 2 વ્હીલ લઈને જશો. ક્લિયર? તો તમે 15 મિનિટે પહોંચી શકો. શું કામ? કારણ કે એમાં તમે 40-50ની સ્પીડ તમે ચલાવતા હોય. ક્લિયર? તમે ગાડી લઈને તમે જાઓ. ક્લિયર? તો તમે 10 મિનિટમાં તમે પહોંચી જાઓ. શું કામ? કારણ કે તમારે 70-80-90ની સ્પીડે તમારી ગાડી ચાલતી હોય. ક્લિયર? તો તમે જેટલી વધારે સમયમાં તમારે પહોંચો છો ક્લિયર એટલા જ અંતરમાં તો તમારે એની સ્પીડ તમારે વધારે હોય. ક્લિયર? તો તમને એક નિશ્ચિત વેગ અને ગતિથી તમને એક ચયાપચય પથ ઉપર તમને ગતિ કરતા તમને જોવા મળે. ક્લિયર? આ તમને એક એનિમેશન બતાવેલું છે, તમે એનિમેશનમાં તમે જોઈ શકો. ક્લિયર? આ એનિમેશન તમને બતાવેલું છે, એનિમેશનમાં તમે જોઈ શકો. ક્લિયર? આ 4 રસ્તાવાળો તમને એનિમેશન છે. ક્લિયર? હવે તમે જુઓ. ક્લિયર? તમે જોઈ શકો છો. હવે જો આ બ્લુ ગાડી આવી. ક્લિયર? તો આ ગાડી તમે જુઓ. હવે હમણાં ગાડી આવશે. જો આ ગાડી આવી એ તમે જુઓ તો એક આખી આખી તમને ગોળ વળાંક લઈને તમને પાછી આ દિશામાં તમને જતી તમને જોવા મળશે. ક્લિયર? પછી આ સફેદ ગાડી આવી. ક્લિયર? તો તમે ડાયરેક્ટ અહીંથી આમ તમને વળાંક વળી ગયો. ક્લિયર? આ ગાડી આવી તો ડાયરેક્ટ આમ વળાંક વળી ગયો. ક્લિયર? પછી આ ગાડી આમ વળાંક વળી ગયો. તો તમને અલગ અલગ તમે જે દિશામાં જવું છે એ દિશામાં તમે ગતિ કરશો. ક્લિયર? આપણે એક કહેવત છે કે જ્યાં આપણે જવું નથી તેનું આપણે સરનામું શું પૂછવું. ક્લિયર? આપણે ગુજરાતીમાં કહેવત છે, મારે અહીંથી રાજકોટથી મારે અમદાવાદ જવું હોય. ક્લિયર? તો હું અહીંથી રાજકોટથી અમદાવાદ જઈને એની જગ્યાએ મુંબઈનું તમને એડ્રેસ પૂછું તો એ તો વ્યાજબી જ નથી ને. ક્લિયર? તો તમારે જ્યાં જવું છે એનું તમારે કામ કરવાનું આવે. ક્લિયર? તો તમારે જ્યાં જવાનું જરૂર નથી એનું તમારે એડ્રેસ પૂછીને તમારે સરનામું પૂછીને શું કરવું એ કહેવત છે. ક્લિયર? તો આમાં તમારે એ જ વાત લાગુ પડે કે તમારે જે પથ ઉપર તમે ગતિ કરો છો. ક્લિયર? તમારે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડીએ જવું છે અને તમે એમ પૂછો કે માધાપર બાજુ જવું હોય તો કઈ રીતે શું કરવાનું, તો એ આખો ઊંધો પ્રશ્ન થઈ ગયો. ક્લિયર? તો આપણે આ એનિમેશન તમને એ જ બતાવવાની ટ્રાય કરે છે. એક સ્પેસિફિક પથ ઉપર તમને ગતિ કરતા તમને જોવા મળે.
તમે 4 રસ્તા ઉપર આવી ગયા તો ત્યાંથી તમારે ડાબી બાજુ જવું કે જમણી બાજુ જવું કે સીધા જવું એ તમારા પથ ઉપર તમારે ડિપેન્ડ કરે. ક્લિયર? બરોબર છે. હવે આપણે આની રીતે આપણે અલગ આપણે સમજીએ. ક્લિયર? આપણે શું કીધું કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે. ક્લિયર? તો ગ્લુકોઝ છે. ક્લિયર? તો ગ્લુકોઝમાંથી તમારે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. શું બને? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. ક્લિયર? હા, હું તમને ખાલી એક એક્ઝામ્પલ હું તમને આપું છું. આપણે ડિટેલમાં ભણશું કે એક્ઝોકાઇનેસ શું હોય, Mg+2નો આમાં ઉપયોગ કઈ રીતે થાય, એમાં ફોસ્ફેટ શું છે. ક્લિયર? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ શું કામ બન્યું એ બધું આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે ગ્લુકોઝને જો એનું પાચન કરવું હશે તો એને પહેલાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થશે અને 10 સ્ટેપની પ્રોસેસ પછી તમને છેલ્લે તમને પાયરુવિક એસિડમાં તમને કન્વર્ટ થશે, રૂપાંતર થશે. ક્લિયર? હવે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે. ક્લિયર? હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ આગળ તમને ઘણી બધી પ્રક્રિયાઓ થાય. બરાબર? એમાં એમિનો એસિડમાં પણ રૂપાંતર થઈ શકે. શેમાં? એમિનો એસિડમાં પણ તમે રૂપાંતર થઈ શકે. ક્લિયર? હવે ગ્લુકોઝ છે. ક્લિયર? ગ્લુકોઝ ચયાપચય પથમાં ભાગ નથી લેતો. હવે એ ગ્લુકોઝ જોડાય. ક્લિયર? તો શું બનાવે? સ્ટાર્ચ બનાવે. શું બનાવે? સ્ટાર્ચ બનાવે. ક્લિયર? તો તમારે જે પથ ઉપર જવું છે એ ઉપરથી તમારે ડિસ્કશન કરવાનું આવે. ક્લિયર? હવે ગ્લુકોઝ છે. ક્લિયર? પાયરુવિક એસિડ બનવું હશે તો એને આવી રીતે સીધા પથમાં તમારે જવું પડશે. ક્લિયર? હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં બન્યા પછી એને આગળ જવું નથી, એને આગળ એને એમિનો એસિડ બનવું છે તો અહીંથી તમે નીકળી જશે અને આમાંથી એમિનો એસિડ બની જશે. ક્લિયર? તો આપણે એ જ રીતનું છે. ક્લિયર? કે તમારે આપણે માની લ્યો કે આપણે પંચાયત ચોકથી આપણે ઇન્દિરા આપણે પંચાયત ચોક છે. ક્લિયર? મારે ગોંડલ ચોકડીએ જવું છે. ક્લિયર? ગોંડલ ચોકડી સુધીની બસ છે પરંતુ વચ્ચે આપણે મારે મૌરી ચોકડી આવે તો મારે ત્યાં ઉતરવું હોય તો શું કરવાનું? પહેલાં શું કરવું પડે? પંચાયત ચોક છે. ક્લિયર? મારે ત્યાંથી આગળ વધવું પડે. પંચાયત ચોકથી ઇન્દિરા સર્કલ અને ત્યાંથી મૌરી ચોકડી. ક્લિયર? મારે મૌરી ચોકડી સુધી જ જવું છે. બસ જાય છે ઇન્દિરા, બસ જાય છે ગોંડલ ચોકડી સુધી તો બસ તો જશે જ. બરાબર? પણ મારે ગોંડલ ચોકડીએ નથી જવું, મારે મારે મૌરી ચોકડીએ જવું છે. ક્લિયર? તો તમે રસ્તામાં તમને ઉતરી જશો. ક્લિયર? હવે એક બસ છે રાજકોટથી તમારે મુંબઈ બસ જાય છે. ક્લિયર? એક બસ છે રાજકોટથી મુંબઈ જાય છે પરંતુ તમારે મુંબઈ જવું નથી. બસ મુંબઈ જાય એટલે એવું જરૂરી નથી કે તમે પણ મુંબઈ તમે જાશો. ક્લિયર? તમારે અમદાવાદ જવું છે તો તમે વચ્ચે અમદાવાદ તમે ઉતરી જશો. ક્લિયર? પછી જ્યારે તમારે અમદાવાદથી જ્યારે તમારે મુંબઈ જવાનું થાય, ક્લિયર, તો તમે રાજકોટની બસ હોય તેમાં તમે રાજકોટની બસ તો અમદાવાદ આવવાની છે અને અમદાવાદથી તમે બેસી જાઓ એટલે તમે મુંબઈ પહોંચી જશો. ક્લિયર? તો કહેવાનો મિનિંગ એ છે કે તમને હંમેશા એક ઘટક છે તો ડાયરેક્ટ સીધી રેખામાં ગતિ કરે. ક્લિયર? તો હંમેશા એન્ડ સુધી તમે પહોંચી ન શકો, વચ્ચેથી તમે નીકળી પણ જઈ શકો અને વચ્ચે તમે એન્ટર પણ તમે થઈ શકો. મારો કહેવાનો મિનિંગ એ છે. ક્લિયર? હવે આ શું છે? તો આ ચયાપચયકો છે વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા તમને કે. ક્લિયર? તો આપણે જે વાત કરી કે ક્લિયર કે મારે રાજકોટથી મારે અમદાવાદ જવું છે. ક્લિયર? તો એના બાદ એની બસ છે, મારે જવું છે તો હું શું થઈ ગયું? ચયાપચય થઈ ગયો. અને જે પથ ઉપર જાઉં છું એને શું કહેવાય? ચયાપચયિક પથ કહેવામાં આવે. ક્લિયર? તો માની લો કે હું ગ્લુકોઝ છું. ક્લિયર? તો ગ્લુકોઝને પાયરુવિક એસિડ બનવું છે. ક્લિયર? તો એ આખે એક સ્ટેપને ફોલો કરશે. ક્લિયર? તો ગ્લુકોઝ છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને પછી આગળ એ પાયરુવિક એસિડમાં કન્વર્ટ થશે. ક્લિયર? હવે ગ્લુકોઝ એમ કે મારે એમિનો એસિડ બનવું છે. શું કે મારે એમિનો એસિડ બનવું છે તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પછી એમાંથી ડાયરેક્ટ બીજા પાથવે થઈને ડાયરેક્ટ એમિનો એસિડ બની જશે. ક્લિયર? અને સૌથી મહત્વનું એ છે કે એકબીજાથી જોડાયેલા ચયાપચય છે ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈપણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. ક્લિયર? હવે તમે એવું જો રાજકોટથી તમારે મુંબઈ જવું હોય, ક્લિયર, તો જેટલી બસ જાય છે એ બધી બસમાં તમને એક્સિડન્ટ થાય એવું થાય, ક્યારેક જ તમે એક્સિડન્ટ થાય. ક્લિયર? તો જે આપણે વાત કરી કે રાજકોટથી મુંબઈ જવા માટે છે તો આખી એકદમ સેફ રસ્તો છે, એકદમ સરળ રસ્તો છે ને એક પણ એમાં દુર્ઘટના વગર તમે મુંબઈ છે તમે ઇઝીલી તમે પહોંચી શકો. ક્લિયર? એક્સિડન્ટ થાય. ક્લિયર? તો શું થઈ ગયું? આમાં આપણે ચયાપચયને આપણે એમ કહીએ એક્સિડન્ટ તો થયું. ક્લિયર? તો આપણે મૃત્યુ થઈ શકીએ તો આપણે એ વાતને આપણે ચયાપચય પથમાં કહીએ. ક્લિયર?
તો ગ્લુકોઝનું લેવલ શરીરમાં વધી જાય, ક્લિયર, તમને ડાયાબિટીસ રોગ થાય, ક્લિયર. તો આપણે જે આખો પથ છે તો એ તમને એકદમ અત્યંત સરળ હોય, ક્લિયર, અને એમાં તમને એકદમ છે સરળ ગતિ દ્વારા ને એકદમ દુર્ઘટના વગર છે તમને આગળ તમે વધી શકો, ક્લિયર. આ ચયાપચય પ્રક્રિયાની બીજી વિશેષતા એ છે કે પ્રત્યેક રાસાયણિક ક્રિયા છે ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ દ્વારા હોય. ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ એટલે શું? ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ એટલે શું? કે એવી પ્રક્રિયાઓ કે ડાયરેક્ટ તમારું છે વેગ વધારી દે, ક્લિયર, પ્રક્રિયાનો સમય છે એ ઘટાડી દે, એકદમ ઝડપથી તમારે પ્રક્રિયા છે તમારે કરાવે, ક્લિયર. આપણે એક એક્ઝામ્પલ લઈએ, આ સમય ઉદાહરણ આપણે આ પોઈન્ટને આપણે સમજવું તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે મારે રાજકોટથી મારે મુંબઈ જવું છે, ક્લિયર. તો તમે રાજકોટથી મુંબઈ જવા માટેનો તમારી પાસે રસ્તો એક છે, ક્લિયર, એક જે હાઈવે છે હાઈવે એક જ છે. તમે બીજા હાઈવેથી તમે તમે મુંબઈ તમે જઈ નહીં શકો, ક્લિયર. તમારી પાસે હાઈવે એક જ છે પરંતુ તમારી પાસે રસ્તા ઘણા બધા છે. એક તો તમે ચાલીને તમે રાજકોટથી ચાલીને તમે મુંબઈ પહોંચી શકો. બીજો રસ્તો એ છે કે રાજકોટથી તમે સાયકલ લઈને તમે મુંબઈ પહોંચી શકો. ત્રીજો રસ્તો એ છે રાજકોટથી તમે ટુ વ્હીલ લઈ તમે મુંબઈ પહોંચી શકો. ચોથો રસ્તો એ છે રાજકોટથી તમે પોતાની ગાડી લઈ ફોર વ્હીલર લઈને તમે મુંબઈ તમે પહોંચી શકો, ક્લિયર. અને અત્યારે કોરોના કાળ હતો, ક્લિયર, તેમાં માર્ચ અને એપ્રિલમાં જે આપણે મોદી સરકારે જે આપણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તો ઘણા બધા મજૂરો છે એ 2,000 કિલોમીટર ચાલીને પોતાના વતન પહોંચેલા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા મજૂરો છે ગુજરાતથી ચાલી મુંબઈ ગયેલા છે, અમુક બિહાર પણ ચાલીને પહોંચેલા છે, અમુક ઘણા બધા મજૂરો, ક્લિયર. તો એવું આપણે એવું ન હોય કે આપણે રાજકોટથી આપણે મુંબઈ જવું હોય, ક્લિયર, તેમાં આપણે ખાલી આપણે ગાડી લઈને તમે જઈ શકો, તમે ચાલી સાયકલ લઈને, ક્લિયર, તમે ઘણી બધી રીતે તમે જઈ શકો, ક્લિયર. તમે ચાલીને જાઓ તો ઘણા બધા દિવસો તમારે લાગે, ક્લિયર. અને જો તમે ફોર વ્હીલ લઈને તમે જાઓ તો અમુક જ કલાકની અંદર તમે મુંબઈ તમે પહોંચી શકો, ક્લિયર, સમજાય છે. તો આપણે ગાડી આપણે સાયકલ એ છે, બરાબર, ટુ વ્હીલ છે, ક્લિયર. તો આપણે ટુ વ્હીલ અને ફોર વ્હીલ આપણે વાત કરીએ, ક્લિયર. તો ટુ વ્હીલ છે, ક્લિયર, તો એમાં તમને એન્જિન છે એકદમ તમને નાનું એન્જિન હોય. ફોર વ્હીલમાં તમને એન્જિન છે તમને મોટું હોય અને તમારું એન્જિન છે, ક્લિયર, એની કેપેસિટી વધારે હોય એટલે તમને ઝડપથી તમે પહોંચાડી શકે, ક્લિયર. તો આવી જ રીતે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાની આપણે વાત કરી, ક્લિયર. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાની આપણે વાત કરી. શું વાત કરી? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ક્લિયર. હવે આ પ્રક્રિયા છે એમને મેં થઈ શકશે, ક્લિયર, પરંતુ આ પ્રક્રિયા છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાની પ્રક્રિયા છે ઘણી વખત દિવસોમાં થાય. તો આપણે ઝડપથી પ્રક્રિયા કરવી હોય, સેકન્ડની અંદર પ્રક્રિયા કરવી હોય તો શું કરવું પડે? આપણે એમાં ઉત્સેચક યુઝ કરવો પડે. શું યુઝ કરવો પડે? ઉત્સેચક, ક્લિયર. તો આપણે એક્ઝોકાઇનેસ ઉત્સેચક આવે. કયું આવે? એક્ઝોકાઇનેસ, ક્લિયર. હવે એક્ઝોકાઇનેસ ઉત્સેચક શું કરશે? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એની સેકન્ડમાં એ કન્વર્ટ કરી દેશે, રૂપાંતર કરી દેશે, ક્લિયર. હવે તમારે બજારમાં તમારા ગામ છે, ક્લિયર, તમે જ્યાં રહ્યો છો ત્યાંથી તમારે શાક માર્કેટ છે, ક્લિયર, 2 કિલોમીટરનો રસ્તો છે. તો તમે શાક માર્કેટે તમે જવું હોય તો તમે ચાલીને જશો તો 10 મિનિટમાં પહોંચી જશો, ટુ વ્હીલ લઈને જશો તો 2 મિનિટમાં તમે પહોંચી જશો, ક્લિયર. તો તમે એ ટુ વ્હીલ લઈને ગયા તો તમારી સ્પીડમાં તમારો વધારો થયો, ક્લિયર. તો જે ઉત્પ્રેરિત પ્રક્રિયા એટલે શું થાય કે એ તમને સ્પીડમાં તમારો વધારો કરી દે, ક્લિયર. એ તમારો સ્પીડમાં તમારો વધારો કરી દે. તમારે જેટલો સમય લાગે એના ઓછા સમયમાં તમને ઝડપથી ત્યાં તમને પહોંચાડી દે, ક્લિયર. ઘણી બધી બસ છે, ક્લિયર. આપણે બસમાં તમે રાજકોટથી તમે અમદાવાદ તમે જાઓ, ક્લિયર, તો બસમાં તમને 4 કલાકનો સમય લાગે. એની જગ્યાએ તમે ફોર વ્હીલ લઈને જાઓ તો તમે 2.5 કલાકમાં કે 3 કલાકમાં તમને પહોંચાડી દો. શું કામ? કારણ કે તમે બસની સ્પીડ છે 80, 90 થી 100 હોઈ શકે, ક્લિયર. તમે ફોર વ્હીલ લઈને જાઓ, ક્લિયર, તો એમાં 120, 140 સુધી ઘણા બધા ડ્રાઈવર છે તમારે ચલાવતા તમને જોવા મળે, ક્લિયર. તો એક જ બસ છે, ક્લિયર. તમે રાજકોટથી અમદાવાદ જવું હોય તો 4 કલાકનો સમય લાગે. બીજી બસ લ્યો
એમાં તમને 3.5 કલાકનો સમય લાગે. શું કામ? કારણ કે એમાં બસને જે સ્પીડ છે એમાં તમારે વધારો થઈ ગયો. ક્લિયર? તો આમાં એ જ કોન્સેપ્ટ આમાં લાગુ પડે કે તમારે એક ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાની જે પ્રક્રિયા છે, ક્લિયર, એમાં તમારે ઉત્સેચક યુઝ કરો. ક્લિયર? તો તમે ડાયરેક્ટ તમે સેકન્ડની અંદર ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તમે કન્વર્ટ કરી શકો. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું કન્વર્ઝન કરવું હોય તેમાં મારે દિવસો લાગી જાય, મહિનાઓ લાગી જાય. પરંતુ જો ઉત્સેચકનો ઉપયોગ કરું તો એ ડાયરેક્ટ સેકન્ડ, મિનિટની અંદર, ક્લિયર, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ તમને બની જાય. ક્લિયર? સમજાય છે? ક્લિયર? તો શું કહે છે? તો ચયાપચય પ્રક્રિયાઓમાં તમને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ જોવા મળે. ઉત્પ્રેરિત એટલે એ તમને ડાયરેક્ટ એનો સ્પીડઅપ તમને વધી જાય. ક્લિયર? તેને આપણે શું કહેવાય? ઉત્સેચકો દ્વારા આપણે એ પ્રક્રિયા કરવામાં આવે. કોના દ્વારા? ઉત્સેચક. ક્લિયર? હવે જીવન તંત્રમાં કોઈ પણ ચયાપચય છે રૂપાંતર એ તમને ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. ક્લિયર? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની જ જશે, એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી. પરંતુ જો તમે હેક્ઝોકાઇનેસ નામનો ઉત્સેચક વાપરશો તો ડાયરેક્ટ સેકન્ડની અંદર ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કન્વર્ટ થશે. ક્લિયર? પરંતુ જો તમે ઉત્સેચક નહીં વાપરો તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે, ક્લિયર, એ બનતા તમારે 1 દિવસથી 2 દિવસ તમારે લાગે. ક્લિયર? તો આપણે જે ભોજન કર્યું છે એમાંથી ડાયરેક્ટ આપણે શક્તિ આપણે મેળવીએ છીએ. શું કામ? કારણ કે એમાં તમે ઘણા બધા હજારોની સંખ્યામાં ઉત્સેચક હાજર હોય, હજારોની સંખ્યામાં રાસાયણિક પ્રક્રિયાઓ તમને થતી તમને જોવા મળે. ક્લિયર? અને બોડીની અંદર એક પણ પ્રક્રિયા એવી નથી કે જે ઉત્સેચક વગર ન થતી હોય. બધી પ્રક્રિયાઓમાં એક ને એક ઉત્સેચક તો હોય અને હોય જ. ક્લિયર? એટલે ઉત્સેચકનું કાર્ય શું? એનું સ્પીડઅપ કરવાનું. ક્લિયર? હવે આપણે ટુ વ્હીલ લઈને આપણે ટુ વ્હીલમાં તમે જુઓ. ક્લિયર? તો પહેલાં હોન્ડાની ગાડી આવતી, હવે અત્યારે શાઇન આવે છે. ક્લિયર? તો હોન્ડાની ગાડીમાં તમારે 100cc તમને એન્જિન તમે જોવા મળે, જ્યારે તમને શાઇનમાં તમને 125cc એન્જિન તમને જોવા મળે. ક્લિયર? ફોર વ્હીલની અંદર તમે જુઓ તો આપણે વેગેનાર છે, સ્વિફ્ટ છે, ઓડી છે. ક્લિયર? તો ઓડીનું જે એન્જિન છે, ક્લિયર, એ વેગેનાર અને સ્વિફ્ટ કરતાં એન્જિન કરતાં એકદમ સારી ક્વોલિટીનું એન્જિન છે. એટલે એ શું કરે? ઝડપથી તમને પહોંચાડી દે. ક્લિયર? રાજકોટથી તમે અમદાવાદ જવું હોય તો તમે સ્વિફ્ટ લઈને જશો તો અલગ સમય લાગશે, તમે વેગેનાર લઈને જશો તો અલગ સમય લાગશે, અને જો તમે ઓડી લઈને જશો, ક્લિયર, તો ડાયરેક્ટ તમે 2.5 કલાકની અંદર, 2 કલાકની અંદર તમે અમદાવાદ તમે પહોંચી શકશો. શું કામ? કારણ કે ઓડીનું એન્જિન એટલું છે કે એમાં તમે 150 સ્પીડે તમે ગાડી ચલાવો તો ગાડીમાં તમને કાંઈ ન થાય. ક્લિયર? પરંતુ જો તમે સ્વિફ્ટ વેગેનાર છે લગાતાર તમે 150-180ની સ્પીડે તમે ગાડી ચલાવો તો ગાડી છે, ક્લિયર, એનું એન્જિન તમારું ખરાબ થઈ જાય. અને અમુક વખત તમે જોયેલું, તમે ઓલ ધ બેસ્ટ મૂવી તમે જોયું હશે. ક્લિયર? તો ઓલ ધ બેસ્ટમાં જે સ્ટાર્ટિંગનો જે રેસિંગનો સીન આવે છે, ક્લિયર, તો રેસિંગના કોઈ પણ રેસિંગ હોય, આપણે ફોર્મ્યુલા 1 કાર રેસિંગ છે એની વાત કરવામાં આવે. ક્લિયર? તો એમાં તમને સ્પીડ કેટલી હોય, એની અંદર તમે ફોર વ્હીલનું એન્જિન લઈને તમારું સ્વિફ્ટનું એન્જિન એમાં ન ચાલે, કારણ કે ગાડી એટલી સ્પીડમાં જ તમે ન ચાલે. એ ફોર્મ્યુલા કાર 1 રેસિંગ છે. ક્લિયર? એમાં કેવડું મોટું એન્જિન એમાં આવેલું હોય. તો એ એન્જિન, કોઈ પણ એન્જિન છે, કાર્ય શું કરે? તો એ ગાડીની સ્પીડમાં તમારો વધારો કરી દે. ક્લિયર? આપણે સાયકલની અંદર એન્જિન ન હોય. શું કામ? કારણ કે એમાં સ્પીડમાં તમને પહોંચાડી શકતું નથી. કોઈ પણ ટુ વ્હીલ હોય, કોઈ પણ ફોર વ્હીલ હશે, ક્લિયર, તો એમાં તમને એન્જિન તમને જોવા મળે. શું કામ? કારણ કે તમારી ગાડી, તમારી સ્પીડ છે એમાં તમારો વધારો કરી દેશે. ક્લિયર? તો કોઈ પણ ઉત્સેચક છે શું કરે? એની પ્રક્રિયા છે એની સ્પીડ વધારી દે. ક્લિયર? કોઈની પ્રક્રિયા છે 1 દિવસ થતી હોય પ્રક્રિયા પૂર્ણ થતાં, એ ડાયરેક્ટ સેકન્ડની અંદર એ પ્રક્રિયા છે એ તમને પૂર્ણ કરી દે. ક્લિયર? CO2 છે પાણીમાં ઓગળવું એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા છે. ક્લિયર? તો CO2 છે, ક્લિયર, CO2માંથી તમને H2O બને. ક્લિયર? તો કાર્બનિક એસિડ તમને બને, H2CO3 બને. શું બને? H2CO3. એ આપણે આગળ જ્યારે આપણે હ્યુમન ફિઝિયોલોજીના આપણે ચેપ્ટર શરૂ કરશું ત્યારે આ
સમીકરણ આવશે જ. આના પછી આપણે 16મું ચેપ્ટર પર આપણે શરૂઆત કરવાનું છે, હ્યુમન ફિઝિયોલોજી. ક્લિયર? તો CO2 પ્લસ H2O અને H2 CO3માં કન્વર્ટ કરવું એ CO2 અને H2O બરોબર છે, બે ભેગા થશે અને એને કાર્બનિક એસિડ H2CO3માં કન્વર્ટ થવું હોય. ક્લિયર? તેમાં તમારે ઘણા દિવસો લાગશે, પરંતુ એ પ્રક્રિયાને સ્પીડઅપ કરવા માટે શું આપણે યુઝ કરવાનો? ઉત્સેચક. અને ઉત્સેચક કયો હશે? કાર્બનિક એનહાઇડ્રેસ. ક્લિયર? કયો હશે? કાર્બનિક એનહાઇડ્રેસ. ક્લિયર? તો જે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક દ્વારા CO2 H2O માંથી ડાયરેક્ટ H2CO થી કાર્બનિક એસિડમાં તમને રૂપાંતર થતું તમને જોવા મળશે. અને જો ઉત્સેચક તમે નહીં વાપરો, કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક તમે યુઝ નહીં કરો, તો આ પ્રક્રિયા પૂર્ણ થતાં ઓછામાં ઓછા તમને 3 થી 4 દિવસ લાગે. ક્લિયર? પરંતુ આપણે 3 થી 4 દિવસ ન લાગે અને આપણે ડાયરેક્ટ સેકન્ડની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવી તો શું કરવું પડે? કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક છે તમારે યુઝ કરવાનો આવે. ક્લિયર? તો કોઈ પણ ઉત્પ્રેરક છે એ કોઈ પણ ચયાપચયિક રૂપાંતરની ગતિ વધારે, અને તે પણ એક પ્રકારનું પ્રોટીન જ છે. તમારે એનસીઈઆરટીમાં આપેલું છે, તમારે મિસ્ટેક કરવાની નથી. ક્લિયર? તો આ ઉત્પ્રેરક છે. ક્લિયર? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે શું કહેવામાં આવે? ઉત્સેચકો કહેવામાં આવે. શું કહેવામાં? ઉત્સેચકો. એટલે કોઈ પણ ઉત્સેચક હશે એ તમારે પ્રોટીનના બનેલા અમુક અપવાદ છે, આમને આપણે જોશું. ક્લિયર? જ્યારે આપણે ઉત્સેચક ડિટેલમાં આપણે સ્ટડી કરશું, ક્લિયર, ત્યારે આપણે ઘણા ઉત્સેચકો એવા છે જે પ્રોટીનના બનેલા નથી, પરંતુ મોટા ભાગના ઉત્સેચકો છે તમને પ્રોટીનના બનેલા જોવા મળે. ક્લિયર? એટલે એકાદ બે એવા અપવાદ છે. એટલે આપણે એમ જ આપણે સમજવાનું કે બધા જ ઉત્સેચકો છે એ શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ક્લિયર? બધા જ ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ક્લિયર? તો જે ઉત્પ્રેરક છે, ઉત્સેચકો છે, એ શું કરે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ વધારી દે. ક્લિયર? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ તમારે કલાક એકની અંદર 2 દિવસની અંદર પૂર્ણ થતી હોય તો ડાયરેક્ટ એ તમારે 1 સેકન્ડ, 5 સેકન્ડ, 1 મિનિટની અંદર એ પ્રક્રિયા છે તમારે પૂર્ણ કરી દેશે. તેને આપણે શું કહેવાય? ઉત્પ્રેરક કહેવામાં આવે, અથવા શું કહેવામાં આવે? ઉત્સેચક કહેવામાં આવે. ક્લિયર? એવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણ ઉદ્દીપનની ક્ષમતા હોય ને આપણે શું કહેવાય? ઉત્સેચક કહેવામાં આવે. ઉત્સેચક એટલે શું? કે બાયોલોજિકલ વર્લ્ડની અંદર, જીવંત સજીવની અંદર જે આવી પ્રક્રિયા થાય એને આપણે ઉત્સેચક કહેવામાં આવે. જીવંત સજીવની અંદર પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે આવેલું હોય એને આપણે શું કહેવાય? ઉત્સેચક આવેલું હોય. ક્લિયર? અને જ્યારે તમે ખાલી કેમિકલની ભાષામાં તમે વાત કરો, ક્લિયર, કેમિકલની ભાષામાં વાત કરો તો એ પણ આપણે ઉત્સેચક ન કહેવાય, એને શું કહેવાય? એને તમારે ઉદ્દીપન કહેવામાં આવે. ક્લિયર? આપણે શું કીધું કે CO2 પ્લસ H2O અને H2CO3માં કન્વર્ટ થાય તેના માટે આપણે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આવેલું હોય. ક્લિયર? આપણા બોડીની અંદર એ પ્રક્રિયા થઈ, CO2 અને H2Oનું મિશ્રણ થશે અને કાર્બનિક એસિડ બનશે, તેમાં એના માટે આપણે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક કહેવામાં આવે. ક્લિયર? પરંતુ એ પ્રક્રિયાને આપણે લેબોરેટરીની અંદર કરવું હોય તો CO2 પ્લસ H2O એડ કરો તો કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની જગ્યાએ શું કહેવાય? કાર્બનિક એનહાઇડ્રેસ ઉદ્દીપન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉદ્દીપન. જો તમારે જીવંત અવસ્થાની અંદર તમે યુઝ કરો તેને આપણે ઉત્સેચક કહેવામાં આવે, અને જો જીવંત અવસ્થામાં યુઝ ન કરો તેને આપણે ઉદ્દીપન કહેવામાં આવે. ક્લિયર? તો ઉદ્દીપન એટલે કાંઈ નથી, ઉત્સેચક જ છે. પરંતુ આપણે જેવી જીવંત સજીવમાં આપણે અભ્યાસ કરીએ, જીવંત સજીવમાં એ પ્રક્રિયા કરે એટલે આપણે શું કીધું? એને આપણે ઉત્સેચક શબ્દ આપણે યુઝ કર્યો. ક્લિયર? આ વેરી આઈએમપી, મોસ્ટ આઈએમપી છે કે આ તમારો કોન્સેપ્ટ ક્લિયર રાખવા માટે કે ઉત્સેચક અને ઉદ્દીપનમાં બેમાં ડિફરન્સ શું. ક્લિયર? ઉત્સેચક એટલે શું કે જીવંત કોષની અંદર, જીવંત સજીવની અંદર પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉત્સેચકો આવેલા હોય, અને કોઈ પણ ખાલી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે ઉદ્દીપનનો આપણે યુઝ કરવાનો આવે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે જીવનનો ચયાપચયિક આધાર. ક્લિયર? મેટાબોલિઝમ ઓફ લિવિંગ સ્ટેટ. ક્લિયર? તો શું છે જીવનનો ચયાપચયિક આધાર? શું છે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો એટલે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું બનવું. ક્લિયર? ચયાપચય એટલે શું કીધું આપણે?
કે ચયાપચય બે શબ્દનું બનેલું છે કે એક ચય શબ્દ અને બીજો છે અપચય શબ્દ. શું છે? એક ચય શબ્દ અને બીજો છે અપચય શબ્દ. તો ચય એટલે શું કે ઘટકો છે, ક્લિયર, એનું નિર્માણ થવું, ક્લિયર, ઘટકોનું નિર્માણ થવું. અપચય એટલે ઘટકોનું તૂટવું, ક્લિયર. તો અહીંયા કોલેસ્ટેરોલનું નિર્માણ થાય છે તેને આપણે ચય પ્રક્રિયા કહેવામાં આવે, ક્લિયર. તો એવી શું છે, જો જટિલ એટલે સરળ પ્રક્રિયામાંથી જટિલ અણુ બને, સરળ અણુમાંથી જટિલ અણુ બને તેને આપણે શું કહેવામાં આવે? આપણે એને ચય પ્રક્રિયા કહેવામાં આવે, ક્લિયર. જો જટિલ અણુમાંથી સરળ અણુ બને એટલે એનું તૂટી જાય તેને આપણે શું કહેવાય? અપચય કહેવામાં આવે, ક્લિયર. તો જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો જેવા કે કંકાલ સ્નાયુ છે એમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થવું, ક્લિયર. તો ગ્લુકોઝ કરતાં લેક્ટિક એસિડ છે એકદમ સરળ અણુ છે, ક્લિયર. કઈ રીતે છે, કઈ રીતે જોવા મળે આપણે 14મા ચેપ્ટરમાં આપણે જોશું કે લેક્ટિક એસિડનું બંધારણ તમે કેવું હોય અને ગ્લુકોઝનું બંધારણ કેવું હોય. ગ્લુકોઝ લેક્ટિક એસિડની સરખામણીમાં ગ્લુકોઝમાં તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને વધારે તમને જોવા મળે. એટલે આપણે એને ગ્લુકોઝને આપણે જટિલ અણુ કીધું. કોની સરખામણીમાં? લેક્ટિક એસિડની સરખામણીમાં, ક્લિયર. હવે ચયાપચય છે તમે બે પ્રકારની પ્રક્રિયા છે. પ્રથમ પ્રકારની પ્રક્રિયા જેમાં જૈવ સંશ્લેષણ થાય એને આપણે શું કીધું? ચય પથ કીધું, ક્લિયર. અને જૈવ સંશ્લેષણ એટલે શું? નિર્માણ થવું, ક્લિયર. જૈવ એટલે શું કે જૈવિક અણુનું નિર્માણ થવું, ક્લિયર. તો આપણે એને શું કીધું? સંશ્લેષણ પ્રક્રિયા કીધી, ક્લિયર. તો આપણે વાત કરી કે કોલેસ્ટેરોલનું બનવું, એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું બનવું, ક્લિયર. તો એ શું થઈ ગઈ? ચય પ્રક્રિયા થઈ, ક્લિયર. અને આપણે મેં શું કીધું કે કોઈ પણ ચય પ્રક્રિયા થશે એટલે એની અંદર તમારે અણુઓ જોડાશે, ઘણા બધા અણુઓ જોડાશે ને એક મોટો જટિલ અણુ તમારે બનાવશે, ક્લિયર. તો બીજી પ્રક્રિયા છે એમાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહેવામાં આવે, ક્લિયર. વિખંડન થાય તો અપચય અને નિર્માણ થાય તો ચય પથ, ક્લિયર. ચય પથમાં તમારે શક્તિ વપરાય. શું થાય? ચય પથમાં તમારે શક્તિ વપરાય. શું કામ શક્તિ વપરાય? ક્લિયર. હવે માની લ્યો કે આપણે ગ્લુકોઝ છે, ક્લિયર. આપણે ગ્લુકોઝમાંથી આપણે સ્ટાર્ચ બનાવવું છે તો બનશે થાય કઈ રીતે બનશે? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. તો આવી રીતે તમને ઘણા બધા હજારોની સંખ્યામાં તમને ગ્લુકોઝ જોડાશે અને છેલ્લે શું બનશે? સ્ટાર્ચ બનશે. શું બનશે? સ્ટાર્ચ, ક્લિયર. હવે એક ગ્લુકોઝ છે અને બીજા ગ્લુકોઝને જોડવા માટે આપણે શું બનશે? ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ થશે અને ગ્લાયકોસિડિક બંધમાં તમને COC બંધનું તમને અહીંયા તમને નિર્માણ થશે. કયું? COC, ક્લિયર. તો આની અંદર તમારે ઉર્જા તમારે સંચિત થયેલી હોય, ક્લિયર. જ્યારે તમને ગ્લુકોઝમાંથી જ્યારે સ્ટાર્ચ બનાવવામાં આવે, ક્લિયર, એટલે ગ્લુકોઝનું પોલિમર જોડાય, ગ્લુકોઝ ઘણા બધા ગ્લુકોઝ જોડાશે અને એનું પોલિમર થઈ તમારે સ્ટાર્ચ એક બનાવશે, ક્લિયર. તો એમાં તમારે ગ્લાયકોસિડિક બંધની અંદર એમાં ઉર્જા તમારે સંગ્રહાયેલી હશે, ક્લિયર. તો જે ગ્લાયકોસિડિક બંધ છે એમાં તમારા ઉર્જાનો સંગ્રહ થશે, ક્લિયર. ગ્લુકોઝની અંદર સંગ્રહ નહીં થાય. ગ્લુકોઝમાંથી જ્યારે સ્ટાર્ચ બનશે ત્યારે એમાં જે ઉર્જાનો સંગ્રહ છે ગ્લુકોઝની અંદર નહીં થાય, એના જે બંધ હશે, ક્લિયર, એની વચ્ચે થશે. શું કામ? કારણ કે CONH એમાં તમારે બંધનું તમને નિર્માણ થશે, ક્લિયર. COC એટલે CONH એટલે તમારે પેપ્ટાઇડ બંધ આવે. COC એટલે કયો આવે? ગ્લાયકોસિડિક બંધ, ક્લિયર. એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણની જે પ્રક્રિયા છે એમાં તમારે શક્તિની આવશ્યકતા રહી. એટલે શું કહે છે કે એમિનો એસિડ છે, ક્લિયર. આ એક એમિનો એસિડ, બીજો, ત્રીજો, એ રીતે તમારે ઘણા બધા એમિનો એસિડ તમારે જોડાય, ક્લિયર. તો એમાંથી તમારે શું બનશે? છેલ્લે તમારે પ્રોટીન બનશે, ક્લિયર. તો એમિનો એસિડ તમારે જોડાશે તો એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ દ્વારા કઈ રીતે જોડાશે? પેપ્ટાઇડ બંધ દ્વારા. પેપ્ટાઇડ બંધ CONH બંધ દ્વારા જોડાશે. તો જે પ્રોટીનની અંદર જે ઉર્જા છે એ કયા સ્વરૂપે સંગ્રહ થશે? પેપ્ટાઇડ બંધ સ્વરૂપે. જ્યારે સ્ટાર્ચની અંદર ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે થશે? ગ્લાયકોસિડિક બંધ દ્વારા, ક્લિયર. તો ઉર્જાનો સંગ્રહ હંમેશા જ્યારે પોલિમર પદાર્થોમાં હોય ત્યારે તમને બંધ સ્વરૂપે તમારો ઉર્જાનો સંગ્રહ થાય છે, ક્લિયર. તો એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણની પ્રક્રિયાને તમારે શું કહેવાય? તમારે શક્તિની આવશ્યકતા રહી, ક્લિયર. હવે તમારે પ્રોટીન છે, ક્લિયર.
હવે તમારે એક વસ્તુ એક અલગ આપણે સમજીએ. ક્લિયર? કે તમારે કોઈ પણ વસ્તુ તમારે બનાવવી છે. ક્લિયર? તો તમે માની લો કે શું બનાવશું, આપણે ખાવાનું બનાવવું છે. ક્લિયર? આપણે રોટલી બનાવી, આપણે રોટલીની વાત કરી. ક્લિયર? તો રોટલી બનાવવા માટે તમારે શું કરવું પડશે? તો રોટલી ઘઉંને તમારે દળવો પડશે, એનો લોટ બનાવવો પડશે, લોટને તમારે બાંધવો પડશે, અને લોટને બાંધ્યા પછી તમારે ગેસ ઉપર તમારે એને શેકવી પડશે. ક્લિયર? અને પછી તમારે રોટલી બનશે. ક્લિયર? એક રોટલી બનવા માટેનો સમય કેટલો લાગ્યો અને એમાં ઉર્જાનો કેટલો બધો ઉપયોગ થયો. ક્લિયર? હવે એ રોટલીને તમારે તોડશો. ક્લિયર? નાના નાના કટકામાં કરી નાખો, તમે ખાઈ લીધું. ક્લિયર? તેમાં એટલી બધી ઉર્જાની જરૂર નહીં પડે. તમારે ઘઉં લઈ આવવામાં, ઘઉં દળવામાં, ક્લિયર, પછી રોટલી બનાવવામાં, લોટ બાંધવામાં જે ઉર્જાનો ઉપયોગ થશે, ક્લિયર, એના કરતાં ઓછી ઉર્જામાં આપણે રોટલી છે આપણે ખાઈ લેશું. ક્લિયર? તો આપણે શું છે, કોઈ પણ પ્રક્રિયા છે તમે બનાવશો તો એમાં વધારે ઉર્જાની જરૂર પડશે, અને એને તોડશો તો એને તમારે ઓછી ઉર્જાની તમારે જરૂર પડશે. ક્લિયર? તમારે ટેબલ બનાવવું છે. ક્લિયર? તો વનસ્પતિના લાકડામાંથી તમારે ટેબલ બનાવશો. હવે ટેબલ બનાવતા, ક્લિયર, તમારે ટેબલ બનાવતા તમારે 1 દિવસ લાગે. હવે ટેબલને તમારે તોડવું હશે તો તમે 5 મિનિટમાં તમે ટેબલ તોડી દેશો. ક્લિયર? એવી રીતે આપણે મકાનનું આપણે એક્ઝામ્પલ લઈએ. કોઈ પણ આપણે મકાન બનાવવું હોય તો મકાન બનાવતા તમારે 3 મહિના 4 મહિના થઈ જાય. ક્લિયર? પણ તમે જેસીબી લઈને તમે મકાન તોડી નાખશો તો તમારે શું થશે, એકદમ ઓછા સમયમાં તમારે થઈ જશે. ક્લિયર? તો જે કોઈ પણ વસ્તુ બને છે એમાં તમારે ઉર્જાની તમારે જરૂર હોય, અને જ્યારે તમે તોડો છો ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય. ક્લિયર? એટલું વસ્તુ યાદ રાખજો. ક્લિયર? તો એમિનો એસિડમાંથી પ્રોટીન બનશે તો એમાં ઉર્જા તમારે યુઝ થશે, અને પ્રોટીનમાંથી એમિનો એસિડ બનશે તો ઉર્જા મુક્ત થશે. ક્લિયર? જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા શક્તિ તમને મુક્ત થાય, અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય, કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડમાં વિઘટન થાય ત્યારે તમને શક્તિ તમને મુક્ત થાય. ક્લિયર? તો આપણે ગ્લુકોઝ બનવું હોય, ક્લિયર, તો ગ્લુકોઝ બનાવવા માટે જેટલી શક્તિની જરૂર પડે એના કરતાં લેક્ટિક એસિડ બનવામાં તમારે ઓછી શક્તિની તમારે જરૂર પડે. ક્લિયર? સમજાય છે? તમારે ગ્લુકોઝ બનાવવું હશે તો ગ્લુકોઝ બનાવવામાં જેટલી શક્તિની જરૂર પડશે એના કરતાં ગ્લુકોઝને તોડવામાં તમારે ઓછી શક્તિની તમારે જરૂર પડે, અને એમાં તો સમુક તમારી ઉર્જા તમારે મુક્ત થશે. ક્લિયર? હવે આ ચયાપચય પથ છે એના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું તમને નિર્માણ થાય છે, જે 10 ચયાપચય ચરણોમાં પૂર્ણ થાય, જેને આપણે ગ્લાયકોલિસિસ કહેવાય. ક્લિયર? આપણે ગ્લાયકોલિસિસ એટલે શું થાય, ગ્લુકોઝમાંથી આપણે પાયરુવિક એસિડ બનવું. ક્લિયર? એક વસ્તુ અહીં ધ્યાન રાખજો, અહીંયા મિસ્ટેક છે, મારાથી મિસ્ટેક નથી, તમારી ટેક્સ્ટ બુકમાં જ આ મિસ્ટેક છે. હવે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે એ તમારે 10 સ્ટેપની અંદર થાય. કેટલા? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે તમારે 10 સ્ટેપની અંદર થાય. ક્લિયર? 10 પથ દ્વારા 10 સ્ટેપની અંદર તમને પ્રક્રિયા થાય. હવે પાયરુવિક એસિડ બન્યા પછી તમારે લેક્ટિક એસિડનું તમને નિર્માણ થાય. પાયરુવિક એસિડ બન્યા પછી તમારે લેક્ટિક એસિડનું તમને નિર્માણ થાય. અહીં આ તમારી ટેક્સ્ટ બુકમાં મિસ્ટેક છે. ક્લિયર? જ્યારે તમે ચેપ્ટર 14મું છે તમે સ્ટડી કરશો ત્યારે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? એટલે અત્યારે આમાં આપેલું છે એ પ્રમાણે જ આપણે આગળ વધીએ. તો આપણે આ એક રીતે તમે જુઓ. ક્લિયર? તો આ ગ્લાયકોલિસિસ છે એ તમારે 10 સ્ટેપની અંદર જ થશે, પરંતુ ગ્લુકોઝમાંથી આપણે જે લેક્ટિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે એ 10 સ્ટેપની અંદર નહીં થાય. ક્લિયર? ગ્લાયકોલિસિસ 10 સ્ટેપની અંદર થશે, પરંતુ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવાની ઘટનાને ગ્લાયકોલિસિસ ન કહેવાય. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની ઘટના છે એને આપણે શું કહેવાય, ગ્લાયકોલિસિસ કહેવામાં આવે. ક્લિયર? તો સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી અને પોષક દ્રવ્યો છે તૂટવાથી એમાં મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થયેલી હોય છે. ક્લિયર? તો કોઈ પણ છે, ક્લિયર, હમણાં આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે કોઈ પણ પોલિમરમાં ઉર્જાનો સંગ્રહ ક્યાં થશે, બંધમાં. ક્લિયર? સમજાય છે? હવે મારી વાતને તમે ધ્યાનથી તમે સાંભળો. હવે ગ્લુકોઝ છે, ક્લિયર,
તો ઘણા બધા ગ્લુકોઝ જોડાશે, તેમાંથી તમને શું બનશે? સ્ટાર્ચ બનશે. સમજાણું? ઘણા બધા ગ્લુકોઝ જોડાવાથી તમને સ્ટાર્ચ બન્યું હોય તો તમને ખ્યાલ છે. તો એમાં તમારે ઉર્જાની તમારે જરૂર પડશે. ક્લિયર? પરંતુ જ્યારે સ્ટાર્ચમાંથી જ્યારે તમારે ગ્લુકોઝ તમે બનાવશો તો ઉર્જા તમને મુક્ત થાય. શું થાય? ઉર્જા મુક્ત થાય. અહીં ગ્લુકોઝનો યુઝ કરો, ક્લિયર, અને પોલિમર બનાવો તો તમારે ઉર્જાની જરૂર પડે. ક્લિયર? હવે સ્ટાર્ચમાંથી તમે ગ્લુકોઝ બનાવો, ગ્લુકોઝનો ગ્લુકોઝ જ છે, એમાં કાંઈ ફેરફાર તો થયો નથી. ક્લિયર? તો હવે એની વચ્ચે સંબંધ શું? તો એક ગ્લુકોઝ છે બીજા ગ્લુકોઝ જોડે તમારે ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ કરે. તો ગ્લાયકોસિડિક બંધની અંદર તમારે એક્ચ્યુઅલીમાં ઉર્જા તમને જોવા મળે. ક્લિયર? હવે આ બધી શક્તિ જ્યારે આવશ્યક સજીવ તંત્રમાં ઉર્જા ચલણનું મહત્વ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપે હોય, જેને આપણે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ATP કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે કોઈ પણ આપણે બંધન છે, ક્લિયર, કોઈ પણ બંધ છે એની અંદર આપણે ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે થશે? ATP સ્વરૂપે થશે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે શું? તો એક પ્રકારનું ન્યુક્લિયોટાઇડ છે. શું છે? ATP છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે. એની અંદર તમે જુઓ તો એડિનોસાઇન. ક્લિયર? એડિનોસાઇન એટલે શું? એડેનિનની વાત કરવામાં આવે છે, જે નાઇટ્રોજન બેઝ છે. ક્લિયર? ટ્રાઇફોસ્ફેટ એની જોડે તમારે ફોસ્ફેટ સમૂહ તમારે જોડાયેલો હોય. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આપણે ATP તરીકે આપણે એનો યુઝ કરવામાં આવે. ક્લિયર? તો જ્યારે કોઈ પણ બંધ છે એ બંધ બનશે, ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થયું, ગ્લુકોઝનું જોડાશે, સ્ટાર્ચનું નિર્માણ થયું, તો એમાં તમારે ગ્લાયકોસિડિક બંધમાં તમારે ATPનો તમારે સંગ્રહ થશે. ક્લિયર? પરંતુ જ્યારે તમારે સ્ટાર્ચને તમે તોડશો, સ્ટાર્ચમાંથી જ્યારે ગ્લુકોઝનું નિર્માણ થશે ત્યારે એ બંધ તૂટશે. બંધ તૂટશે એટલે તમારે ઉર્જાનું તમારે નિર્માણ થશે. ક્લિયર? સોરી, ઉર્જા છે તમારે મુક્ત થશે. ક્લિયર? સમજાય છે? તો હવે આપણે આજના લેક્ચરમાં આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આજે શું જોયું? તો આપણે ચયાપચય વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? એનો ચયાપચય આધાર શું છે, આપણે ચયાપચય પથ છે, તમને એક ટ્રાફિક વ્યવસ્થા નિયમન જેવું તમને લાગે, આપણે બધું ડિટેલમાં આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જીવંત અવસ્થા વિશે આપણે ડિસ્કશન કરશું. જીવંત અવસ્થા વિશે ડિસ્કશન કરશું તો આપણે થોડોક વધારે સમય લાગી શકે. આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર? અને તમે બધા ઘરે બેસી તમે શાંતિથી તમે વાંચો. ક્લિયર? અને અત્યારે હવે ચેપ્ટર જે 9 છે કમ્પ્લીટ થશે. કમ્પ્લીટ થયા પછી આપણે હ્યુમન ફિઝિયોલોજીના ચેપ્ટર આપણે શરૂઆત કરશું. ક્લિયર? એની અંદર સૌ પ્રથમ આપણે ચેપ્ટર 16 છે આપણે ડિસ્કશન કરશું. તમે હ્યુમન ફિઝિયોલોજીના તમે ચેપ્ટર તમે કે ક્લાસીસ ઓનલાઈનમાંથી સ્ટડી કર્યા પછી હું તમને એશ્યોરિટી આપું કે તમે 40% તમે ડૉક્ટર તમે બની જશો. તમે ઘરે બેસી. ક્લિયર? કોઈને એવું લાગે કે કોઈને તાવ આવ્યો કે કોઈને શરદી થઈ તો તમે તમારી રીતે પણ તમે ચેક તમે કરી શકશો. ક્લિયર? એવું તમને એશ્યોરિટી તમને આપું છું. તમને એ પણ ખ્યાલ હશે. ક્લિયર? કે શરદી થાય અથવા કોઈ પણ આપણે તમે ડૉક્ટર પાસે તમે જાઓ. ક્લિયર? તો આપણે ડૉક્ટર તમે મોં ઓપન કરીને એમ કહે કે તમે મોઢું ખોલો અને એમાં તમે ટોર્ચ દ્વારા એમાં પ્રકાશ દ્વારા જોવે. એ શું જોવે છે, કઈ રીતે કરે છે, બધું આપણે એ 16મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? કોઈને કબજિયાત થયા હોય તો એનું તમને જાણકારી હશે કે કબજિયાત થશે તો શું કામ થશે. ક્લિયર? તમે ખાવા જરૂર શું કામ પડે, તમે શ્વાસ લ્યો છો તો એ શ્વાસ લે કઈ રીતે પ્રક્રિયા થાય છે એ તમને ડિટેલમાં આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. એની અંદર આપણે ઘણા બધા આપણે એનિમેશન આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન પણ આપણે લેશું. ક્લિયર? તો આપણે આ ચેપ્ટર પૂરું કર્યા પછી આપણે ચેપ્ટર 16 છે આપણે એનું શરૂઆત કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને બધાને બેસ્ટ ઓફ લક. અને અત્યારે કોરોનાથી તમે સુરક્ષિત રહ્યો એટલા માટે આપણે કે ક્લાસીસ ઓનલાઈન છે એ આપણે શરૂઆત કરી છે. અને અત્યારે કે ક્લાસીસ ઓનલાઈનની અત્યારે બીજી 2 બ્રાન્ચ પણ આપણે અલગ અલગ સિટીમાં આપણે ઓપન પણ આપણે કરેલી છે. ક્લિયર? એટલે જે જૂનાગઢ સિટી છે, ક્લિયર, જેતપુર સિટી છે, ધોરાજી સિટી છે, એની અંદર આપણે
કે ક્લાસીસ ઓનલાઈનની અત્યારે બ્રાન્ચ છે, ક્લિયર. તો જે આજુબાજુના એરિયાના જે સ્ટુડન્ટ હોય એનો કોન્ટેક કરી આપણે એક એવી વ્યવસ્થા આપણે એટલા માટે આપણે કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ વિડીયો જોવે છે તો એને ઘણા બધા ડાઉટ હોય, તો એ જે જુનાગઢ જેને લાગુ પડતું હોય એ જુનાગઢ જે સ્ટુડન્ટ છે જે તે ઓફિસ છે ત્યાં જઈ ને એનું ડાઉટ સોલ્યુશન કરી શકે. ધોરાજી છે, જેતપુર છે, તો જેને જે નજીક પડતું હોય એ જગ્યાએ જઈને એના પોતાના ડાઉટ છે ને સ્પેસિફિક ટાઈમ હશે એ ટાઈમ પીરિયડમાં તમે ત્યાં તમારો ડાઉટ છે તમે સોલ્વ તમે કરી શકશો. ક્લિયર. તો આ બધાને બેસ્ટ ઓફ લક અને ઓલ ધ બેસ્ટ બધાને, અને તમે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.